આફ્ટરનૂન શોમાં આપનું સ્વાગત છે. તો ઓવરઓલ માર્કેટ જો ક્યાંય ને ક્યાંય સપ્તાહનો છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસે જો ક્યાંય ને ક્યાંય માર્કેટ સતત કન્ટિન્યુઅસ ઘટાડાનો મૂડ જોવા મળ્યો છે. સાપ્તાહિક ક્લોઝિંગ આપણને જો ભારે ઘટાડો ઓવરઓલ જોઈશું. વીક જ બહુ ખરાબ જોવા મળ્યું હતું, પણ સાપ્તાહિક ક્લોઝિંગ બી જો ઘટાડા તરફ જ જોવા મળી રહ્યું છે. આ બધા વિશે વિગતે ચર્ચા કરીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય બજારમાં સતત ત્રીજા દિવસે મોટો ઘટાડો. નિફ્ટી 250 પોઈન્ટ ઘટીને 23,400 નીચે કારોબાર, તો સેન્સેક્સ 700 પોઈન્ટના ઘટાડા સાથે 75,400 નીચે કારોબાર. બેંક નિફ્ટીમાં પણ ઘટાડા સાથે કારોબાર. નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં વધારે ઘટાડો. બેંક નિફ્ટી 900 પોઈન્ટ ઘટીને 54,000ની નજીક કારોબાર. બેંક નિફ્ટીના 14 સ્ટોકમાં લાલ નિશાન સાથે કારોબાર. યુનિયન બેંક, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, કેનરા બેંક અને ઇન્ડસઇન્ડ બેંકમાં સૌથી વધુ વેચવાલી. મેટલ ઇન્ડેક્સમાં પણ મોટો કડાકો. મેટલ ઇન્ડેક્સ 3%થી વધુ ઘટ્યો. હિન્ડાલ્કો, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ વાયદાના ટોપ ગેનર્સમાં. તો અન્ય નેશનલ એલ્યુમિનિયમ, એપીએલ, અપોલો, હિન્દુસ્તાન કોપરમાં પણ દબાણ. ઓટો સ્ટોકમાં સતત ત્રીજા દિવસે ઘટાડો. ઓટો સ્ટોકમાં ભારે વેચવાલી. મહિન્દ્રા મહિન્દ્રા, ટાટા મોટર પેસેન્જર વ્હીકલ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં. તો ભારત ફોર્જ, ટીવીએસ મોટર અને હીરો મોટો કોપમાં પણ જોવા મળ્યું દબાણ સાથે કારોબાર. ડિફેન્સ સ્ટોકમાં પણ વેચવાલી સાથે કારોબાર. ડિફેન્સ ઇન્ડેક્સ 3%થી વધુનો ઘટાડો. બીએલ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં. તો અન્ય ડિફેન્સ સ્ટોક મસ્ડોક, ડેટા પેટર્ન, બીએમએલ, કોચિન શિપયાર્ડ, પારસ ડિફેન્સમાં પણ વેચવાલી સાથે કારોબાર. દોરો જો માર્કેટ કન્ટિન્યુઅસ ઘટાડો આ સાપ્તાહિક તો જોવા મળ્યું છે. ક્લોઝિંગ બી જો ક્યાંય ને ક્યાંય જોઈશું, જે 23,300 એટલે 400 લેવલ તોડીને બી નીચે આવી ગયા છે. એટલે સાપ્તાહિક ક્લોઝિંગ હવે થોડો સેકન્ડ હાફ હવે ખાલી બાકી રહી ગયો છે. કઈ રીતનું રિએક્શન માર્કેટ આપે છે ખાસ કરીને જોવાને છે. બેંક નિફ્ટી જો આ સાપ્તાહિક એકવાર ચાર્ટ બી જોઈ રહ્યો હતો તો સૌથી વધારે ઘટાડો આપણે જોઈશું. સાપ્તાહિક 6.5% બેંક નિફ્ટી આપણને ઘટ્યું છે. એટલે ક્યાંય ને ક્યાંય જો દબાણ સાથે જ કારોબાર આપણને નિફ્ટી બેંક નિફ્ટી જેમ ચાર્ટ પણ તમને સ્ક્રીન પર જોવા મળે છે એ ભારે ઘટાડો ત્યાં જોવા મળ્યો છે. સેન્સેક્સ બી જો ગઈકાલે સાપ્તાહિક વીકલી આપણે જોઈશું વીકલી એક્સપાયરી હતી, બંને તરફી મુવમેન્ટ હતી, પણ આજે જો ઓપન જ થયા અને ઓપન થયા બાદ જો વન સાઇડેડ માર્કેટ આપણને દબાણ સાથે જ ખાસ કરીને જોવા મળ્યું હતું. એક વખત આપણે જોઈશું કે નિફ્ટી બેંક નિફ્ટી સેન્સેક્સ 3 જો ભારે ઘટાડો આપણને જોવા મળ્યો છે. 3 ઇન્ડેક્સ 1% પણ બેંક નિફ્ટી આપણને જોઈશું વધારે ઘટાડો, ત્યાં આપણને જોઈશું 1.5%થી વધુ ઘટાડો બેંક નિફ્ટી તરફ જોવા મળી રહ્યો છે. ઓવરઓલ આ બધા વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પણ જોડાઈ ગયા છે. તેમની સાથે બી જઈએ તો વેલ્થ માઇન્ડથી સૃષ્ટિ મેંદીરીતા આપણી સાથે જોડાઈ ગયા છે. તો સૃષ્ટિ મેડમ, પહેલાં તો ગુડ આફ્ટરનૂન. માર્કેટ કન્ટિન્યુઅસ આ ત્રીજો દિવસ છે. શાર્પ ફોલ, લેવલ સ્પેસિફિક તો વાત જ ન કરી શકાય, કારણ કે કોઈ બી લેવલ હાલ માર્કેટ માટે સપોર્ટ બનવાનો તો ટ્રાય નથી કર્યા. તો પણ જો ક્યાંય ને ક્યાં આજે ગેપ ડાઉન ઓપનિંગ થયા, કન્ટિન્યુઅસ ઘટાડો માર્કેટ 3 ઇન્ડેક્સ બતાવી રહ્યા છે. બેંક નિફ્ટી વધારે, તો ખાસ કરીને બેંક નિફ્ટી પૂછવા માંગીશ કે બેંક નિફ્ટી આ વીક 6.5% ઘટ્યો છે સૌથી વધારે. અને પીએસયુ પ્રાઇવેટ બેન્કિંગ બી જો સૌથી વધારે કરેક્શન ત્યાં જોવા મળ્યું છે. ખાસ કરીને પીએસયુ બેંક આજે વધારે દબાણ છે. તો બેંક નિફ્ટી માટે કયા લેવલ ખાસ કરીને હવે નેક્સ્ટ વીક આપકા તો ફોકસ કરવા જોઈએ મહત્વના? સૃષ્ટિ મેડમ. ગુડ આફ્ટરનૂન. બેંક નિફ્ટીની આપણે વાત કરીએ તો એક ડાઉન ટ્રેન્ડ જ, એક ફ્રી ફોલ જ મને આમાં દેખાઈ રહ્યો છે. નીચેનો જે હવે ઇમિડિયેટ સપોર્ટ છે એ હાલમાં 53,600 નો દેખાઈ રહ્યો છે, જ્યાં મને લાગી રહ્યું છે કે જો એ લેવલ સસ્ટેન કરે તો કદાચ આપણે આમાં એક બાઉન્સ બેક બેંક નિફ્ટીમાં જોઈ શકીશું. પણ જો એ લેવલ પણ બેંક નિફ્ટી સસ્ટેન નથી કરતો તો પાછું આપણે એક લેવલ આપણે પાછું 52,000 નું એક લેવલ છે જે આપણે કદાચ જોઈ શકીશું આમાં. એટલે આમાં ઇમ્પોર્ટન્ટ છે કે 53,600 નો લેવલ સસ્ટેન કરે. જો એની ઉપર સસ્ટેન કરે તો પાછું આપણે 55,000 ના લેવલ્સ આમાં જોઈ શકીશું. નિફ્ટી ખાસ કરીને લેવલ સ્પેસિફિક આપણે જેમ વાત કરી, સૌથી વધારે આપણને જો બેંક નિફ્ટી ખાસ કરીને જોવા મળી છે. બેંક નિફ્ટીમાં જો ભારે વેચવાલી ખાસ કરીને જોશો, અત્યારે બી જો પાછું એક ફરીથી દબાણ જોવા મળી 1,046 પોઈન્ટ, નિયર બાય જોશો 2% ઘટાડો. એટલે હવે લેવલ સપોર્ટ બને છે મેઇન 53,600. જો આ ડિસ્ટર્બ થાય છે તો પછી હવે ડાયરેક્ટ આપણે જોઈશું મોટો કરેક્શન આપણને બેંક નિફ્ટીમાં ક્યાંય ને ક્યાંય જોઈશું. જે જૂના શાર્પ આપણને ફોલ જોવા મળ્યું એ લેવલ તરફ ક્યાંય ને ક્યાંય આપણને પાછા જતા જોવા મળશું. તો બેંક નિફ્ટી
ઓલ જોઈશું માર્કેટ પરિસ્થિતિ હજી પણ જો આપણને ડાઉન સાઈડે જોવા મળી છે, બાઉન્સ બેક જોવા મળે છે પણ ટકાઉ બાઉન્સ બેક નથી, ઉપર જાય છે અને પાછું ફર્ધર જો એનાથી ડબલ સ્પીડમાં પાછા આપણે નીચે કારોબાર જોવા મળી રહ્યા છે. એટલે ઓવરઓલ જો માર્કેટ ખરાબ પરિસ્થિતિમાં છે. સેક્ટર આજે જો ખાસ કરીને ગઈકાલે જે સારી મજબૂતી બતાવતા હતા એમાં બી આજે ધોવાણ જોવા મળી ગયું છે. એનર્જી પેક જો, ફાર્મા પેક જો, એને કંઈ ગઈકાલે સારી મજબૂતી હતી, આજે બી જો થોડું ફ્લેટ સાથે કારોબાર, ફાર્મા સેક્ટર ઓવરઓલ નેગેટિવ જ કારોબાર કર્યો છે 1-1.5%. એટલે એને કંઈ જે ડિફેન્સિવ સેક્ટર હતા એ બી થોડા નેગેટિવ છે. ઓવરઓલ ડિફેન્સ સેક્ટરની જ વાત કરી લે એ બી ભારે ઘટાડો જોવા મળે છે. સૌથી વધારે કરેક્શન મેટલ સેક્ટર અને ઓટો સેક્ટર કન્ટિન્યુઅસ જોવા મળે છે. ઓટો તો ભારે વેચવાલી હજી કન્ટિન્યુઅસ યથાવત છે. યરલી આપણે જોઈશું, વીકલી ડેટા બી જોઈશું, ખાસ કરીને સાપ્તાહિક છે. પણ ઓવરઓલ જે દર્શકોના સવાલ આવે છે એના તરફ જઈએ. ખાસ ઘણા ક્વેશ્ચન આવે છે, લોકોના પોર્ટફોલિયો ડાઉન છે તો લોકો ખાસ કરીને ઘણા સવાલ મોકલી રહ્યા છે. તેના તરફ આગળ વધીએ તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે દીપ્તિજીનો આવેલો છે. એમ્બર એન્ટરપ્રાઇઝ કન્ઝ્યુમર ડ્યુરેબલ પેક્ટ, એ પણ જો ભારે દબાણ ત્યાં પણ જોવા મળ્યું છે. તો એમ્બર એન્ટરપ્રાઇઝ ઓવરઓલ જોઈશું તો 6214 આજુબાજુ 20 ક્વોન્ટિટી બાય કરી છે. લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. સ્ટોક હાલ જોવો તો 6645 આજુબાજુ ચાલી રહ્યો છે. શાર્પ ફોલ આ જોઈશું, આવી ખાસું કરેક્શન આપણને એમ્બર એન્ટરપ્રાઇઝમાં જોવા મળ્યું હતું. ખાસ કરીને દિક્સોન અને પીજીએલ થોડું બાઉન્સ બધાને ટ્રાય કર્યા હતા, પણ આજે ભારે કરેક્શન ઓવરઓલ આખા ઇન્ડેક્સ અને બધા સ્ટોકમાં જોવા મળી છે. તો સૃષ્ટિ મેડમ, એમ્બર એન્ટરપ્રાઇઝ ઓવરઓલ જો બાઇંગ પ્રાઇસથી હાલ તો જો તો થોડો ઉપર ચાલી રહ્યો છે, કારણ કે સારા લેવલે બાઇંગ પ્રાઇસ છે. પણ જે જોઈશું સ્ટોક જે 7-8 હજાર ગયો હતો ત્યાંથી શાર્પ ફોલ આપણને બતાવ્યું હતું. અત્યારે 6645 આવી ગયો છે. તે એક વખત એક્ઝિટ લઈ લેવું જોઈએ, થોડો પ્રોફિટ ચાલી રહ્યો છે કે પછી હજી આ લેવલથી હજી હોલ્ડ કરી શકાય, થોડો બાઉન્સ લેવાનો ટ્રાય કરશે. એમ્બર એન્ટરપ્રાઇઝીસમાં ઇન્વેસ્ટર જો પ્રોફિટમાં છે તો અહીંયાથી એક્ઝિટ લઈ શકે છે. પણ જો એ મીડિયમ ટુ લોંગ ટર્મના આઉટલુકથી ઇન્વેસ્ટ કર્યું હોય આ સ્ટોકમાં તો હોલ્ડ કરી શકે છે, કારણ કે આ ફંડામેન્ટલી કંપની સારી છે. અને આજે દબાણ આપણને દેખાઈ રહ્યું છે એ મેઇનલી મને લાગી રહ્યું છે કે જે આ વોરના ઇમ્પેક્ટ છે, જે ગેસ પર ઇમ્પેક્ટ આવ્યા છે એના લીધે આમાં આપણને એક નેગેટિવ પ્રેશર દેખાઈ રહ્યું છે. જો એ થોડું સ્ટેબલ થાય તો આ લોંગ ટર્મ માટે સ્ટોક સારો રહેશે. અહીંયાથી આપણે કદાચ એક નાનો ફોલ હજી પણ જોઈ શકીશું. અહીંયાના લેવલથી 6300 સુધી આમાં સ્ટોક આવી શકે છે એવું મને લાગી રહ્યું છે. તો અહીંયાથી ઇન્વેસ્ટર જો શોર્ટ ટર્મ આઉટલુક માટે જોતા હોય તો અહીંયાથી એક એક્ઝિટ લઈ શકે છે, અને પાછું જ્યારે નીચે સ્ટોક આવે તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનશે. ત્યારે લઈને 8000 સુધીના લેવલ્સ પર પાછું મને લાગી રહ્યું છે કે સ્ટોક આવી શકે છે, તો ત્યારે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી પણ આમાં બની શકે છે. થઈ ગઈ એમ્બર એન્ટરપ્રાઇઝ, શાર્પ ફોલ આવી ડેટા બી હું વાંચી રહ્યો છું તો 15% ઘટ્યો છે સ્ટોક. ક્યાંને કંઈ લઈ જોશો ભારે વેચવાલી ઓવર જોઈશું માર્કેટમાં તો જોવા મળી છે. સ્ટોક સ્પેસિફિક બી ભારે ઘટાડો જોવા મળ્યો છે. એમ્બર એન્ટરપ્રાઇઝ ઓવરઓલ જોઈએ તો 15.20 એટલે 15.5%નું કરેક્શન. કંઈ ને કંઈ ઇન્વેસ્ટરને બી મોટો સવાલ છે કે આ લેવલે આટલું શાર્પ ફોલ આવી ગયું છે, તે વખત એક્ઝિટ જો શોર્ટ ટર્મનો વ્યૂ હોય તો જેમ ગેસ્ટે કહ્યું એક વખત થોડા પ્રોફિટમાં ચાલી રહ્યા છે તો એક્ઝિટ લઈ લેવું જોઈએ. બીજો ઘટાડો જોવા મળે છે. ફંડામેન્ટલ મજબૂત કંપની છે. હમણાં ફેડની બી જે પોલિસી આવી તો સારા સમાચાર, જે ડ્યુરેબલ રિલેટેડ સ્ટોક છે કન્ઝ્યુમર ડ્યુરેબલ એના માટે પોઝિટિવ છે. તે ક્યાંને ક્યાંય થોડો ઘટાડો આવે તો બાઉન્સ બેક આપણને એટલે બાર ડીપ કરી શકાય છે. પછી ત્યાંથી એક સારો એવો બાઉન્સ બેક આપણને નીચલા સરથી જોવા મળે છે. તો વાત થઈ ગઈ એમ્બર એન્ટરપ્રાઇઝ. ખાસ કરીને આજે તો કરેક્શન જોવા મળી રહ્યું છે, તો આ લેવલ સ્પેસિફિક ખાસ કરીને વોચ રાખો. નેક્સ્ટ સવાલ તરફ જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવેલો છે હિનલ રોયજીનો. VBL વરુણ બેવરેજીસ આ સ્ટોક જો કન્ટિન્યુઅસ આપણને જો લીકર કંપનીમાં 52 વીક લો બનાવતો આ સ્ટોક છે VBL. આ બી ભારે ઘટાડો આપણને ગઈકાલે 5.5% અને આજે બી જો ક્યાંને કંઈ થોડું પોઝિટિવ થવાનો ટ્રાય કર્યો હતો, પણ માર્કેટના દબાણને લીધે આપણને આ સ્ટોક બી કરેક્ટ થતો જોવા મળ્યો. હાલ સ્ટોક જોઈશું તો નીચે 400 લેવલ બી તોડીને આવી ગયો હતો, પણ અત્યારે જો થોડું બાઉન્સ બેક જોવા મળી છે. તો VBL 464 100 ક્વોન્ટિટી બાય કરી છે. 2 વર્ષનો વ્યૂ રાખી રહ્યા છે અને સ્ટોક હાલ જુઓ તો થોડો કરેક્ટ ખાસો એવો થઈ ગયો છે, 50 ગ્લો તરફ ચાલી રહ્યો છે. તો સૃષ્ટિ મેડમ, VBL વરુણ બેવરેજીસ આ લેવલે શું સલાહ બનશે? VBLમાં આ લેવલથી બી મને એક ફ્રી ફોલ જ દેખાઈ રહ્યો છે, કારણ કે આપણે ડેલી કે વીકલીના લોંગ ટર્મ ચાર્ટ્સમાં જોઈએ તો આમાં કોઈ બી એક સપોર્ટ બની નથી રહ્યો. જે નેક્સ્ટ સપોર્ટ આમાં દેખાઈ રહ્યો છે 380 નો દેખાઈ રહ્યો છે, અને એના પછી 350 નો જ દેખાઈ રહ્યો છે. ઇન્વેસ્ટર ખાસા ઘટાડામાં છે, એટલે અહીંયાથી અગર જો 2 વર્ષનો વ્યૂ હોય તો આપણે હોલ્ડ કરી શકીએ છીએ, પણ અહીંયાથી કોઈ નવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનતી હોય એવું મને લાગી રહ્યું નથી. તો હમણાં હોલ્ડ કરી શકાય છે લોંગ ટર્મ આઉટલુક માટે. તો વરુણ બેવરેજીસ VBL લીકર કંપની ઓવરઓલ જોઈશું સમાચાર આવ્યા હતા પણ પોઝિટિવ હતા, પણ બધી લીકર કંપની જો ઓવરઓલ જોઈશું UBL
કે પછી રેડિકો ખેતાન છે મજબૂતી બતાવી ચૂક્યા છે, પણ ખાસ કરીને જે વીબીએલ છે એમાં ખાસ કરીને મોમેન્ટમ જોવા મળે નથી. કન્ટિન્યુઅસ આપણે આ વીકની ડેલી કેન્ડલની પણ વાત કરીએ તો શાર્પ આપણે લોઅર હાઈ ફોર્મેશન છે 406ના તો આજે લો ઇન્ટ્રાડે લો બન્યા હતા. એ ક્યાંને ક્યાંય 52 વીક લો તરફ ચાલી રહ્યો છે. એ ક્યાંને ક્યાંય જોશું કે સપોર્ટ લેવાનો ટ્રાય ક્યાંને ક્યાંય સ્ટોક કર્યો નથી. એટલે હાલ આ લેવલે નવી બાઇંગ નથી. 2 વર્ષનો વ્યૂ છે તો થોડો બાઉન્સ બેક માર્કેટ સેન્ટિમેન્ટ સુધરશે તો પછી થોડું મોમેન્ટમ વીબીએલમાં જોવા મળી શકે છે. તો લોંગ ટર્મ માટે હોલ્ડની સલાહ વીબીએલ વરુણ બેવરેજીસમાં જોવા મળી રહી છે. તો ખાસ કરીને ફોકસ કરીશું. નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવેલો છે HSCL હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ. HSCL ઓવરઓલ જોઈએ તો પ્રાચીજીનો સવાલ છે. HSCL આપણે જોઈએ તેમની બાઇંગ પ્રાઇસ જોઈશું 478 આજુબાજુ બાઇંગ પ્રાઇસ છે, અને ક્વોન્ટિટી આપણે વાત કરીએ તો 120 ક્વોન્ટિટી છે, અને લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. સ્ટોક 410 આજુબાજુ ચાલી રહ્યો છે. HSCL ઓવરઓલ લિથિયમ એન્ડ બેટરી રિલેટેડ કામકાજ છે. સ્ટોક આ જો પહેલાં હું ચાર્ટ જે સ્પેસિફિક આ વાત કરતો ત્યારે 2023-24 સ્ટોક બહુ જ સારું પરફોર્મન્સ આપ્યું હતું, પણ 25થી 26 સ્ટોક એક રેન્જમાં ચાલી રહ્યો છે, જેમ ચાર્ટમાં બી જોવા મળે છે. નીચેની તરફ 400 આજુબાજુ, ઉપરની તરફ જોશો 500 આજુબાજુ, એક રેન્જ સ્પેસિફિક કારોબાર જોવા મળી રહ્યો છે. તો સૃષ્ટિ મેડમ HSCL થોડુંક કન્સોલિડેશન અત્યારે ઝોન HSCLમાં જોવા મળ્યું છે. ક્યાંને ક્યાંય જો એનર્જી એટલે લિથિયમ આયન બેટરી બનાવવાનું કામકાજ છે, અને ક્યાંને ક્યાંય સ્ટોક જો એક રેન્જમાં જ કામ કર્યો છે. અહીંયા લોંગ ટર્મનો વ્યૂ છે તો કઈ રીતની સલાહ બનશે HSCL ઉપર? HSCLમાં જો લોંગ ટર્મનો વ્યૂ હોય તો કદાચ આમાં આપણે એક જેમ તમે કીધું રેન્જ બાઉન્ડ સ્ટોક ચાલી રહ્યો છે 500 સુધી, 435 થી 500 સુધીના જ રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. હમણાં એક જે બોટમ બેઝ પર જ સ્ટોક છે, એટલે મને લાગી રહ્યું છે અહીંયાથી નાની આપણે એક રિકવરી જોઈ શકીએ છીએ. આમાં જો એક રિકવરી આવે એના પછી 417ના જે લેવલ છે, જે ઇન્વેસ્ટરના બી બાઇંગ પ્રાઇસ છે, ત્યાં સુધી એક રિકવરી જોઈ શકીએ છીએ આપણે અહીંયાથી. જો 435ના લેવલ આજે જે ક્લોઝ અગર કરે ને 435ના લેવલ સસ્ટેન કરે તો ત્યાંથી આપણે એક રિકવરી જોઈશું. અને જો 417 સુધીના લેવલ આવે તો અહીંયા એક એક્ઝિટ કરી શકે છે ઇન્વેસ્ટર. જો એટલે 417 પર જો આપણે મોમેન્ટમ લોસ જોઈએ તો ઇન્વેસ્ટર એક્ઝિટ કરી શકે છે, નહીં તો હોલ્ડ કરીને 500 સુધીના લેવલ્સ પર સ્ટોક આવી શકે છે. ઓકે, વાત થઈ ગઈ HSCL. જેમ વાત કરી કે ઓવરઓલ જોઈશું રેન્જમાં ચાલી રહ્યો છે. રેન્જ સ્પેસિફિક થોડું બ્રેકઆઉટ 500 લેવલ ઉપર જોવા મળે છે. જેમ બાઇંગ પ્રાઇસ 478 આજુબાજુ છે, તો એ લેવલ બી બ્રેક થાય છે, 500 લેવલ ઉપર ક્રોસ થાય છે, પછી નવો મોમેન્ટમ માટે ક્યાંય ને ક્યાંય સ્ટોક તૈયાર થશે. કારણ કે જોશું એક વર્ષ રેન્જનું પણ ક્યાંય ને ક્યાંય બ્રેકઆઉટ આપણને ડેલી ચાર્ટમાં જોવા મળશે. ખાસ કરીને HSCL ફંડામેન્ટલ મજબૂત કંપની, લિથિયમ આયન બેટરીમાં મોટો પ્લાન્ટ, મોટું કામકાજ છે. તો તો જોઈશું લોંગ ટર્મ માટે વ્યૂ પોઝિટિવ છે, જેમ ગેસ્ટે બી કહ્યું. તો ખાસ કરીને હોલ્ડની સલાહ આ લેવલ બની છે HSCL હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ. બાકી કે HSCL આજ સાથે સમય થઈ ગયો છે બ્રેક લઈશું, અને બ્રેક બાદ જે દર્શકોના બીજા સવાલ આવે છે એના પર બી ચર્ચા યથાર્થ રાખીશું. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ જો કન્ટિન્યુઅસ ફોલ ડાઉન આપણને જોવા મળી રહ્યું છે. સવાલ બી આપણે ખાસા ડિસ્કસ કર્યા. માર્કેટ બી જો ફરીથી 300 પોઈન્ટનો ઘટાડો એટલે 1.30%, 23,330, એટલે મતલબ જોઈશું ફરીથી નીચલા સ્તરથી આપણે ઉપલા સ્તરથી દબાણ હાલ જોઈશું ફરીથી જોવા મળીશું. બેંક નિફ્ટી બી જો 54,000ની નજીક આવી ગયા છે, અને સેન્સેક્સ બી 900 પોઈન્ટનો ઘટાડો. ક્યાંને ક્યાંય જો ફ્રી ફોલ આપણને કન્ટિન્યુઅસ માર્કેટમાં દબાણ હાલ જોવા મળ્યું છે. ઓવરઓલ જોઈશું માર્કેટ વિશે તો ચર્ચા રાખીશું. જે સપોર્ટની વાત કરી છે, લેવલ હવે અહીંયા સચવાઈ જાય છે, સાપ્તાહિક ક્લોઝ છે, તો લેવલ અહીંયાથી ખાસ કરીને ફોકસ કરીશું. અને નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવ્યો છે રિયાજીનો. પોલીકેબ વાયર રિલેટેડ સ્ટોક, કેબલ ઇન્ડસ્ટ્રી આવી ખાસું આપણને દબાણમાં જોવા મળે તો KEI, ફિનોલેક્સ, RR કેબલ. તો પોલીકેબમાં ખાસ કરીને સવાલ છે 7,570માં 10 ક્વોન્ટિટી એમની પાસે છે. અહીંયાથી લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા સ્ટોક હાલ જો તો 7,212, એટલે મતલબ આજે બી જોઈશું 3.5% ઘટાડો જોવા મળ્યો છે. તો સૃષ્ટિ મેડમ કેબલ ઇન્ડસ્ટ્રી એક આના સમાચાર બી આપી દઉં કે એને કે એના જે કોમ્પિટિટર છે એક અલ્ટ્રાટેક સિમેન્ટ અને અદાણી એન્ટરપ્રાઇઝ, આ બંને બી એન્ટ્રી થઈ છે, અને જે કોપરની પ્રાઇસ વધી રહી છે એના લીધે બી ભારે ફોલ જોવા મળ્યું હતું. અને ઓવરઓલ ચાર્ટમાં બી તમે એકવાર જો ડેલી ચાર્ટમાં તમે એકવાર જોતા હોય તો ક્યાંને ક્યાંય જોશું જાન્યુઆરીમાં કદાચ 8,000 હજુ પ્રાઇસ હતી, પાછો 6,700, 6,700થી 8,752 ખાઈ પાડ્યા, અને પછી આ વીક શાર્પ ઘટાડો અત્યારે જો 7,200 સુધી આવી ગયો છે. 15.5% આવી ઘટી ચૂક્યો છે પોલીકેબ. તો આ લેવલે કઈ રીતનો આપણે ખાસો વોલેટાઇલ સ્ટોક છે, શું વ્યૂ રહેશે આ લેવલે? પોલીકેબમાં જો શોર્ટ ટર્મ આઉટલુકની આપણે વાત કરીએ તો મને લાગી રહ્યું છે કે હજી સ્ટોક નીચે 7,000ના લેવલ સુધી જઈ શકે છે. એના પછી જો આપણે એક રિકવરી આમાં જોઈએ તો
પાછું 7500ના લેવલ્સ પર સ્ટોક બાઉન્સ બેક આપી શકે છે. જો ત્યાંથી એ લેવલ સસ્ટેન કરે તો પાછા આપણે એક પોઝિટિવ મોમેન્ટમ તરફ આ સ્ટોકમાં જોઈશું. ઇન્વેસ્ટર પણ આમાં થોડા ઘટાડામાં છે, તો આમાં 7000ના લેવલ સુધી આપણે જો ઇન્વેસ્ટરને રાહ જોવી હોય તો જોઈ શકે છે, કાં તો અહીંયાથી એક એક્ઝિટ લઈ શકે છે. કારણ કે 7000 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે, જે મને લાગી રહ્યું છે કે ત્યાં એક આપણે સ્ટોપ લોસ ત્યાં રાખી શકીએ, પણ એ ખાસું નીચે છે. તો જો ઇન્વેસ્ટર ત્યાં સુધી હોલ્ડ ના કરવા માંગતા હોય તો અહીંયાથી એક્ઝિટ લઈ શકે છે. એમ ઇન્ડિયા શાર્પ ઘટાડો કેબલ રિલેટેડ સ્ટોકમાં ખાસ કરીને જોવા મળ્યો, તો બધા જ કેબલ રિલેટેડ સ્ટોક જે સમાચાર બી ગયા અને જેમ ગેસ્ટે બી કહ્યું, શાર્પ ફોલિંગ આપણને કેબલ ઇન્ડસ્ટ્રી રિલેટેડ સ્ટોકમાં જોવા મળ્યું હતું. જે નવા કોમ્પિટિટર આવ્યા છે એનો બી ડર છે, અને કહે કે કોપરની પ્રાઇસ વધી રહી છે, એના લીધે જો ભારે ઘટાડો કેબલ ઇન્ડસ્ટ્રી રિલેટેડ સ્ટોકમાં જોવા મળ્યો હતો. અને ખાસ કરીને પોલીકેબ જેમ કહ્યું ખાસો વોલેટાઇલ સ્ટોક છે, જે 8700થી આજ વીક જો એને કંઈ જોઈશું કે 9 તારીખથી ચાલુ થયો કન્ટિન્યુઅસ 15% ફોલ, એટલે 8700થી 7200, એ જોઈશું 1200થી 1300 પોઈન્ટનો ઘટાડો આ વીક જ પોલીકેબમાં ખાસ કરીને જોવા મળ્યો હતો. એટલે ખાસું વોલેટાઇલ સ્ટોક છે, એટલે ઇન્વેસ્ટરના જોઈશું એ બી થોડા હાલ લોસમાં આવી ગયા છે, તો એક વખત જો શોર્ટ ટર્મનો વ્યૂ તો એક્ઝિટ લઈ શકે છે. પછી 7000 આજુબાજુ જો સપોર્ટ બને ત્યાંથી બાઉન્સ બેક કરવાની ટ્રાય કરે તો બાર ડીપ કરીને નવી ઓપોર્ચ્યુનિટી ખાસ કરીને પોલીકેબમાં ગોતી શકે છે. તો પોલીકેબ વાત થઈ ગઈ, બહુ જ ઘટાડો આ સાપ્તાહિક ખાસ કરીને ઓવરઓલ માર્કેટ અને આજે બધી ઇન્ડસ્ટ્રી હતી જેમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો હતો. એમાં ખાસ કરીને કેબલ ઇન્ડસ્ટ્રી બી હતી જેમાં ભારે ફોલ જોવા મળ્યું હતું. હવે નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે સાક્ષી ત્રિવેદીજીનો, એટર્નલ ઓવર જો એટર્નલમાં તો ઘણા બધા લાસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન ડિસ્કસ કર્યો હતો. એટર્નલ જોર જોઈશું 260 આસપાસ એમની 200 ક્વોન્ટિટી એમણે બાય કરી છે. 6 થી 12 મહિના, એટલે જોઈશું તો એક વર્ષ જ આપણે ગણી લઈએ, એક વર્ષનો વ્યૂ રાખી રહ્યા છે. અને એટર્નલ હાલ જુઓ તો 216 આજુબાજુ ચાલ્યો, 217 કન્ટિન્યુઅસ. આ સ્ટોક બી ભારે ઘટાડો, કારણ કે જો એલપીજી પીએનજીનું ઇમ્પેક્ટ આને રેસ્ટોરન્ટને થાય છે, તો રેસ્ટોરન્ટને થાય તો સીધા ફૂડ ડિલિવરી બિઝનેસને થાય, તો ખાસ કરીને સ્વિગી અને એટર્નલ અહીંયા બી શાર્પ ફોલ એના લીધે ખાસ કરીને જોવા મળી છે. તો સૃષ્ટિ મેડમ એટર્નલ 250થી તોડ્યું, એના પછી કન્ટિન્યુઅસ શાર્પ ફોલ જોવા મળી છે. અને એલપીજી પીએનજીને લઈને રેસ્ટોરન્ટ બિઝનેસ તો સીધી ઇમ્પેક્ટ એટર્નલમાં પણ જોવા મળી છે. તો એક વખત થોડા સેન્ટિમેન્ટ હજી સુધર્યા નથી, એક વખત એક્ઝિટ લઈ લેવું જોઈએ, થોડા લોસમાં ચાલી રહ્યા છે, કે પછી આ લેવલે પછી થોડું બાઉન્સ બેક જોવા મળશે એટર્નલ. એટર્નલની વાત કરીએ તો જેમ તમે બી કીધું કે ગેસના ઇશ્યુઝના લીધે આમાં આપણે ઘટાડો જોઈ શકીએ છે. અને ગવર્મેન્ટે જે એક અનાઉન્સમેન્ટ આપ્યું છે કે એ લોકો કમર્શિયલ એલપીજી ગેસીસ રેસ્ટોરન્ટ્સને 20% એમના કન્ઝમ્પશન એવરેજ કન્ઝમ્પશનના 20% નો સપ્લાય એ લોકો આપવાના છે. તો કદાચ આમાં આપણે એક નાનો બાઉન્સ બેક જોઈ શકીશું, પણ એના માટે બી મને લાગે છે કે થોડું આમાં આપણે શોર્ટ ટર્મ માટે કદાચ એક રિકવરી જોઈ શકીશું. પણ આપણે એક સ્ટોપ લોસ આમાં રહીને રાખીને ચાલીએ તો 200ના લેવલનો એક સ્ટોપ લોસ આપણે ઇન્વેસ્ટર રાખી શકે છે. અને જો એ લેવલ સ્ટોક તોડી દે છે તો અહીંયાથી એક એક્ઝિટ લઈ લેવું જોઈએ એવું મને લાગી રહ્યું છે. અને પછી આપણે આમાં રાહ જોઈશું કે જો ન્યૂઝ સારા આવે અને માર્કેટ સેન્ટિમેન્ટ સ્ટેબલ થાય તો અહીંયાથી એક આપણને બાઇંગ ઓપોર્ચ્યુનિટી પણ બનતી હોય એવું બની શકે છે. તો વાત થઈ ગઈ એટર્નલ, ભારે ઘટાડો જોઈશું. એ બધા સ્ટોકમાં ઘટાડો આવે છે, એટલે આ વર્ડ ફરીથી રિપીટ થાય છે કે કન્ટિન્યુઅસ ફોલ માર્કેટ અને સ્ટોકમાં જોવા મળ્યું હતું. તો ખાસ કરીને જો એલપીજી સિલિન્ડર જે સરકારે નવા આદેશ આપ્યા કે હવે ઘરેલું ને પહેલાં મહત્ત્વ આપવામાં આવશે, અને ક્યાંને કંઈ થોડું જોઈશું પ્રોડક્શન અને એના લઈને થોડી કામગીરીઓ વધારી રહી છે. ટીમ હવે જોઈશું કે એને કંઈ મહત્ત્વના ત્યાં જોઈશું ગેસને લઈને હવે થોડા એક્ટિવ થઈ જાય છે, તો થોડો બાઉન્સ બેક એના લીધે પોઝિટિવ ગેસ રિલેટેડ સ્ટોકમાં તો ખાસ કરીને જોવા મળ્યું હતું. ગઈકાલે બી એટીજીએલ આપણને જોઈશું, ગુજરાત ગેસ, એમજીએલ બધા સ્ટોકમાં ભારે ઘટાડામાં બી જો માર્કેટમાં બાઉન્સ બેક આ બધા સ્ટોકમાં ગ્રીન ઝોનમાં હતા. આજે બી ક્યાંય ને ક્યાંય જો થોડું પોઝિટિવ રિએક્શન જ આ બધા સ્ટોકમાં જોવા મળ્યું છે. તો જોઈશું એટર્નલમાં બી થોડો બાઉન્સ બેક જોવા મળશે, પણ 200નું લેવલ ખાસ કરીને ફોકસ કરશું, એ ડિસ્ટર્બ થાય છે તો પછી એક્ઝિટની સલાહ અહીંયા ખાસ કરીને ઓવરઓલ એટર્નલમાં બની રહી છે, કારણ કે ભારે ઘટાડો એટર્નલમાં પણ જોવા મળ્યો હતો. અને નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન લઈ લઈએ, તો લાસ્ટ ક્વેશ્ચન ઓવરઓલ જોઈશું વર્ષાજીનો છે. કમિન્સ ઇન્ડિયા ઓવરઓલ જો બેટરી પેક ડેટા સેન્ટરમાં મોટું કામકાજ છે, 3370 આજુબાજુ 50 ક્વોન્ટિટી બાય કરી છે, અને સ્ટોક હાલ જોશું 4685. આજે બી સ્ટોક જો કે એને કંઈ પોઝિટિવ જ જોવા મળ્યો છે. કોનું પ્રાઇસ થોડું એક વખત કન્ફર્મ કરી લો, તો કમિન્સ ઇન્ડિયા 4704, મતલબ જોઈશું થોડું હવે માર્કેટ ઘટાને લીધે ફોલ આવ્યો, બાકી શરૂઆત તો ઓપનિંગ પોઝિટિવ જોવા મળી હતી. તો જોઈશું એટલે મેસિવ પ્રોફિટમાં ચાલી રહ્યા છે, અને એમણે ઓવરઓલ બાય કર્યું છે ઓગસ્ટ 2025માં 3370. તો સુશ્રી મેડમ
ઓવરઓલ ઓગસ્ટ આજથી વર્ષ પહેલાં ઓવરઓલ જોઈશું 3,370માં બાય કર્યું છે, 4,700 આજુબાજુ ચાલી રહ્યો છે, એટલે સારા પ્રોફિટમાં છે. અને ચાર્ટ બી હું જોઈ રહ્યો છું તો આ સ્ટોકમાં છે એટલો ઘટાડો આપણને માર્કેટ પ્રમાણે આ સ્ટોકમાં જોવા નથી મળ્યો. એક વખત શું પ્રોફિટ બુક આટલું સારું છે તો એક વખત કરી લેવું જોઈએ ઘટાડા પહેલાં, કે પછી હજી થોડું એક સ્ટોપલેસ સાથે એન્ટ્રી રાખવું જોઈએ કમિન્સ ઇન્ડિયા? કમિન્સ ઇન્ડિયા કંપની ફંડામેન્ટલી ઘણી સારી છે અને તમે બી વાત કરી તો ડેટા સેન્ટર થીમ જે છે એક ગ્રોઈંગ થીમ છે અને ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ આમાં મને લાગી રહી છે કે કમિન્સ ઇન્ડિયામાં એક નવા ઓર્ડર્સને એક ફાઇનાન્શિયલી બી કંપની સારું કરશે આગળ એવું મને લાગી રહ્યું છે. એટલે પાર્શિયલ પ્રોફિટ બુકિંગ જો ઇન્વેસ્ટરને કરવી હોય તો કરી શકે છે, પણ આમાં હોલ્ડ કરીને અહીંયાથી બી એક નવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનતી હોય એવું મને લાગી રહ્યું છે, કારણ કે આમાં જે 4600નો એક સપોર્ટ લેવલ છે એ સસ્ટેન કરી રહ્યો છે સ્ટોક, અને પાછો અહીંયાથી એક બાઉન્સ બેક આવે એવું મને લાગી રહ્યું છે. આમાં જે ટાર્ગેટ્સ બની રહ્યા છે એ 5,000 સુધીના બની રહ્યા છે, તો મારું વ્યૂ આમાં હોલ્ડનું રહેશે અને અહીંયાથી એક નવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી દેખાતી હોય એવું બી મને લાગી રહ્યું છે. વાત થઈ કમિન્સ ઇન્ડિયા, બહુ જ સારો સ્ટોક છે. જે માર્કેટ ઘટાડામાં જે સ્ટોક ના ઘટે આપણે ગણી લેવા કે સૌથી સારા બેસ્ટ પરફોર્મિંગ સ્ટોક તરીકે સામે આવે, કારણ કે જો માર્કેટ આપણને જો 4-4, 5-5% ઘટી ગયા છે અને ત્યારે આ સ્ટોક જો સારી મજબૂતી સાથે કન્ટિન્યુઅસ પ્રોફિટ જે ઇન્વેસ્ટરને રાખી રહ્યા છે, તો કમિન્સ ઇન્ડિયા ઓવરઓલ જો આ લેવલે પાર્શિયલ પ્રોફિટ બુક કરે તો પાર્શિયલ પ્રોફિટ બુકિંગ કરી શકે છે. અને જેમ 4,600 જે સારો સપોર્ટ બની રહ્યો છે તો આ લેવલે બી એન્ટ્રી બી કરી શકે છે. નેક્સ્ટ 5 વર્ષ સુધીના ટાર્ગેટ ડેટા સેન્ટર થીમ છે, તો ડેટા સેન્ટરની ડિમાન્ડ હવે નેક્સ્ટ વર્ષમાં ખાસ કરીને વધવાની છે. તો કમિન્સ ઇન્ડિયા જેમ જનરેટર અને જે બેટરી થીમમાં કમિન્સ ઇન્ડિયા ખાસ મોટું કામકાજ છે. ઓર્ડર બુક જોઈએ તો કમિન્સ ઇન્ડિયા અને સેકન્ડ નંબરે જોઈએ તો કિર્લોસ્કર ઓઇલ, આ બંને કંપની જે ખાસ કરીને જોવા મળી, એના લીધે જો ખાસ કરીને સારી મજબૂતી આ લેવલ પણ કમિન્સ ઇન્ડિયામાં જોવા મળી છે. તો ખાસ કરીને લોંગ ટર્મ માટે હોલ્ડની સલાહ અહીંયા બની રહી છે કમિન્સ ઇન્ડિયા. તો વાત થઈ ગઈ કમિન્સ ઇન્ડિયા. તો સુશ્રી મેડમ, આ સાથે જ સમય થઈ ગયો છે રજા લેવાનો, તો આપણે જેટલા બી દર્શકોના સવાલ ડિસ્કસ કર્યા આપના ડિસ્ક્લેમર. આજે આપણે જે બી સ્ટોક્સ ડિસ્કસ કર્યા એ મારા કે મારા ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં નથી. તમે જે બી સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો હોય તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લીધા પછી જ કરજો. મને શોમાં ઇન્વાઇટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. કે મેડમ સુમાવા માટે. તો ઘણા બધા ક્વેશ્ચન ડિસ્કસ કર્યા, વ્યૂ જાણે તો લેવલ સ્પેસિફિક દર્શકોએ ખાસ કરીને અહીંયાથી ફોકસ કરવાનું રહેશે. અને માર્કેટ બી જેમ જો ભારે ઘટાડો કન્ટિન્યુઅસ સાલ જોઈશું, શાર્પ ફોલિંગ તો જોવા મળી રહ્યું છે. જોઈશો 328, એટલે ક્યાંને ક્યાંય જો 300નું લેવલ બી હજુ ડિસ્ટર્બ થાય છે તો પછી હવે નેક્સ્ટ જે આપણે સવારમાં જેમ વાત કરી હતી કે 250 આજુબાજુ છે, હવે એ સપોર્ટ બનશે. હવે એ સપોર્ટ હવે ક્યાંને ક્યાંય સાચવી જાય છે, થોડું બાઉન્સ બેક સેકન્ડ હાફમાં મળે, સારું રિલીફ થોડું માર્કેટમાં જોવા મળી શકે. બાકી ઘટાડો તો કન્ટિન્યુઅસ ફોલ આપણને જોવા મળ્યું છે માર્કેટમાં. આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ આગળ જે દર્શકોના બીજા સવાલ આવે છે એના પર બી ચર્ચા યથાવત રાખીશું.